मारी चिंता विघ्न विनाशनी जन कमलासनी सकल मारी विसरे अथि हंस वाहिनी माता दुर्गा तो अमने देहु सुम माँ कुलदेवी कष्ट काप जो मारी ब्रह्माणी कर जो मारी जोनी ऊपर ये कुछ મને આપતનો આધાર એ તુહી એક ચંડી હરિ શંકરી બ્રહ્મ ભાષે જખંડી ए तुही कच्छ रूपम दधे बिलोही तुही मोहिनी देव दैता विमोही तुही देहवारा देती उपाई तुही ले धरा थंभ डाढ़ा उठाई तुही विप्रभु में सुरापान टायरो तुही काल बाजी रची दैत मायरो ए तुही जाय के भृग को गर्व गायरो तुही काम कला विषे प्रेम भीनी ए तुही देव दैता दमी जीत देनी तुही जागती ज्योति निंद्रा न लेवे तुही जीत देनी सदा देव सेवे अजोनी न जोनी उसासी न सासी न बैठी न ऊभी न पोठी प्रकाशी न जागे न सोवे न हाले न डोले गुपति न छति करंती किलोले भुजालम उजालम विशालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम अछेहि न छेहि न माता न त्राता न भ्राता स्नेही अभंगा न यंगा त्रिभंगा न जानी यनंगा न यंगा सुरंगा पिछानी शिखर पे कोहारो असोरो पुतोरो अजोनी सुपावो कटे फंद मोरो पढ़े भाट चंदम यभे दान पावु निशावा सरम मात दुर्गा सुध्यावु निशावा सरम मात दुर्गा सिध्यावु एवी जगत जननी ए जोगमाया ए जोगणी ना सानिध्यमा અહીં પધારેલા બારાપર ગાદીના મહંત પૂજ્ય ભરતદાસ બાપુના ચરણોમાં વંદનજી નામ આ મંદિરના પેઢી દર પેઢીથી પૂજા જે કરી રહ્યા છે કમલેશગીરી બાપુ એમને વંદન પધારેલા સંતોને વંદન સમગ્ર આહિર સમાજ કચ્છ પાટણના પ્રમુખ તેજા મામા તથા પૂર્વ પ્રમુખ વહા મામા અને આપ બધા અહીં જે પધાર્યા છો આ માં ભગવતીનું સાનિધ્ય શક્તિનું સાનિધ્ય અને એક જ દિવસ આડો છે નવલા નોરતાનો શક્તિ ઉપાસના આ ભગવતી હવને સદબુદ્ધિ આપે અને જે આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિની શક્તિ ઉપાસના છે એ પ્રમાણે જ આપણે શક્તિ ઉપાસના કરીએ એ પ્રમાણે જ એના ગરબા ગાઈએ એને પ્રસન્ન કરવાનો આપણે પ્રયત્ન કરીએ એવું જોગણીને પ્રાર્થના કરીએ આમ તો જોગણી શબ્દ છે ને બાપુ યોગી પુરુષ હોય એટલે યોગી એનું સ્ત્રીલિંગ કરો એટલે યોગી નહીં એનું ગામઠી ભાષામાં યોગીનું જોગી થાય એનું ગામઠી ભાષામાં જોગીની જોગીનીમાંથી પછી જોગીણી નાર શબ્દ
આમાં લાગતો તો મને એવું લાગે જોગણી નાર શબ્દ લાગતો હતો, કોઈ કારણસર નીકળી ગયો હોય છે અથવા તો નહીં લગાડતા હોય, પણ બહુ સુંદર શબ્દ હતો. નારનો અર્થ થાય પાણી. નાર એટલે પાણી. એટલે ભગવાન વિષ્ણુને નારાયણ કહેવામાં આવે. નારાયણ, નારાયણનો અર્થ થાય નાર કહેતા પાણી ને આયન કહેતા ઘર. પાણીમાં જેનું ઘર છે, ક્ષીર સમુદ્રની માલિકો જે શેષૈયા ઉપર પેઢ્યો છે, એટલે એને નારાયણ કહેવામાં આવે. એટલે જોગણી નાર, જ્યાં પાણીનો પરચો આપ્યો છે ભગવતીએ નવઘણને, એવી આ ધરતી. અને આ સંઘડ ગામ ઐતિહાસિક ગામ આ ધરતી ઉપર આવ્યો ત્યારે આમ મને ખેતામાં મેં ફોન કર્યો તો બહુ યાદ નહોતું આવ્યું, પણ અહીંયા આવ્યો ને પછી મને યાદ આવ્યું જાણે ઘણા વર્ષ પહેલા હું અહીં આવી ગયેલો છું. એક વખત અહીંયા આવ્યો છું એવું મને આમ સ્મૃતિમાં આવે છે, પણ ઘણા વર્ષ થઈ ગયા. તો આજ અવસર મળ્યો છે અને મારા કાંઈ પણ વક્તવ્યની શરૂઆત કરું એ પહેલા જે દાતાઓ એ અહીં ફળો નોંધાવ્યો છે, આમ તો બહુ એક જૂનો દુવો છે વરદાસ બાપુ કે ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે આ દેહ તો ખૂટી જાય, આ વાપરે તો ખૂટી જાય, આ આપે તો ખૂટી જાય. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? આ જ છે, આ બધું કાલ હશે કે નહીં હોય કેને ખબર છે? એમાં મેરવા બાપુ એમ કેતા કે કોઈ લોભિયો માણા રૂષ્ટ પુષ્ટ હોય ને દુબળો કરી દેવો હોય ને, જેને હુક લકડી જેવો દુબળો કરી દેવો હોય ને, તો દાતાર માણાના વરામ તેડી દેવો. દાતારના વરામાં તેડી દેવો. એ દાતારનો વરો દે ને દુબળો થઈ જાય. આનું નહીં રહે, આનું પૂરું થઈ જાય, આનું નહીં રહે. વાપરે ઓઈલો ને મરે ઓઈલો. બોલો, હા, પોતે તો દઈ ન હોગે પણ બીજા દીએ ને એ જોઈ ન હોગે. એક લોભિયો જડ્યો જતો હતો, એમાં રૂપિયો જડ્યો. હવે લોભિયાને રૂપિયો જડ્યો તો રાખને ઘર જડ્યો હોય. અમુક અમુક તો વરદાસ બાપુ એટલી હદે લોભી હોય, અમુક વ્યક્તિઓ તો એટલી હદે લોભી હોય કે એના ફળિયામાં ચોખાના દાણા પીડ્યા હોય ને તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા મરી ગયા પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય ને. ચકલા હેઠા ન ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફળિયામાં ચોખા હોય. હા, ગામડામાં એક વ્યક્તિ ગુજરી ગયેલો, બાઈ હું ખરખરે ગયો. આપણામાં એ રિવાજ ખરખરાના લાદના ઘૂમટા કાઢીને બાઈને ઉભી ઉભી કૂટ્યું, કૂટી 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 ધરાણ્યું. પછી એક બાઈએ કીધું કે આપણે બદલાવ ક્યું છે એ ગરધણિયાની એકની એક કોકેને છાની રાખો, કોકેને છાની રાખો, કોકેને છાની રાખો. એટલે લાદના ઘૂમટા ઉચકાવી અને ઘરમાં ગયો. ગરધણિયાને બેઠી બેઠી બદર દેતી હતી. આ બાઈ હું કીધું અમે કૂટી કૂટીને મરી ગયું, તારો ધણી જેવો ધણી વયો ગયો અને બાઈ તને બદર દેવાનું સાંભળે, તને રોણું નથી આવતું. તો એ ગરધણિયાની બોલી કે હૈયા ફાટ રોવું પણ મરી ગયાનું હું નામ લઈને રોવું. કાંઈ કરી ગયો હોય તો લઉં ને. કાંઈ કરીને નથી ગયો, કાંઈ કરીને નથી ગયો. કે બાઈ ગમે એ કરી પણ અમે રોવા આવ્યું. એ રોણું લે. પછી એ ગરધણિયાની મોઢામાંથી ઓરણા છેડો મૂકી અને રોણું લીધું. અને બાપુ રોણા મેણે એમ કીધું કે દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ. હે ધણી, તું કોઈ દી દાયરામાં ગયો નહીં, તે ક્યાંય 5 પૈસા વાપર્યા નહીં, તે કોઈ દી ક્યાંય ઘોર કરી નહીં, તારે ઘેરે કોઈ મહેમાનમય આવ્યું નહીં, તારું ફર્યું કૂતરાએ જોયું નહીં, તે કોઈ દી કોઈને હાથ વિસરાવ્યા નહીં, કોઈને સાની રકબી હેઠી કરાવી નહીં. દીઠો નહોતો દાયરો, નહોતી કવિએ કીધી જાણ. તો જમપુરીમાં જાણ પછી કેનીએ કીધી કંથડા? જમને કેમ ખબર પડી તું અહીંયા રે? તારું ફર્યું કૂતરાએ જોયું નહોતું. એમાં જે ખરખરે આવ્યું તેમાંથી એક બાઈએ તેમાં જવાબ દીધો કે બાઈ મને ખબર છે. કે શું? કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ અહીંયા આવ્યો છે કે નહીં. હુયાણીએ કીધું કે એક લોભિયાનો જન્મ દેવરાયો, તેદીનું ફર્યું મેં નથી જોયું. હુયાણીએ સરનામું દીધું એટલે જમ લઈ ગયા, નકર આનું ઘર જમે ન જોત. તો બાપ દેવું કઠિન છે. દેવું, મરવું, દાદવું, જાલવી ખગારી જટ કલો કહે સુની ઠાકરા. એટલી વહેમી ખતરી વટાય તો દેવું મરવું.
અને દાદુ માટે હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું, બાપુ દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દાતા દંતાળ ન હોય ને દાતા કહેવાય, આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, પછી એમાં વાવેતર કરાય ને પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું સડે, બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને. દાતા. અને આમાં કોઈ લોભીઓ બેઠો હોય વિચાર કરે કે આમાં બધા એટલું બધું દાન દે છે. હું થોડા 4-5 નામ વાંચવા જાઉં છું. પહેલાં કહું કે એટલું બધું દાન દે છે તો કાલથી મારે શરૂઆત કરી દેવી છે ને ભગવાન મને સગવડતા દે તો હું એ શરૂઆત કરી દઉં. ભૂલે ન ખાતા કોઈને દહિયું ન દઈ શકો. કોઈને દહિયું ન દઈ શકો. હા, મેં વાંચ્યો છે શ્લોક કે જેને ખોડે 4 પેઢીના પુણ્ય ભેળા થયા હોય ને એક દાતાર જન્મે. જેને ખોડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈને એના આંગણાનો માલિક આવે. હા, તો દાતા બનવાય બાપા, પેઢી દર પેઢીના પુણ્ય જોઈએ. એવા દાતાઓએ ખૂબ ધન આપ્યું છે. સાહેબે કાર્યક્રમની શરૂઆતમાં ઘણી બધી નામાવલી વાંચી. 4-5 નામ આવ્યા છે, 5-7 આપણે શું વાંચી દઉં છું. 21,000 રૂપિયા ભારુભાઈ રામજીભાઈ યાત્રા. તાલી પાડી વધાવજો. આ તાલી પાડવાનું શું કરો કઈ તમને ખબર? અમે કઈ બીજા કહીએ ખેતરમાં, બધા આપણે કહીએ ને તાલી પાડો. કર્મ 3 પ્રકારે થાય મિત્રો. કર્મ 3 પ્રકારે થાય: કૃત, કારિત અને અનુમોદન. આપણે અનુમોદનનો બાપુ બહુ પ્રયોગ નથી કર્યો. જેનો એ બહુ પ્રયોગ કર્યો અનુમોદનનો, આપણે બહુ નથી કર્યો. કૃત, કારિત અને અનુમોદન. હું તને સાદી ભાષામાં કહી દઉં. કૃત એટલે કરવું, પોતે કરવું. કારિત પોતે કરી શકે એમ નથી પણ બીજાને કહી શકે કે ભાઈ મારાથી દેવાય એમ નથી, પણ આ છોકરાને ટેલેન્ટેડ છે, આને પુસ્તકો લઈ દીધા દેવો છે, આને ફી ફરી દીધા દેવી છે, આની છાત્રાલયની ફી ફરી દીધા દેવી છે. હું નથી કરી શકું એમ, પણ કર્યા જેવું કામ છે એ બીજાને ચિંધીને જે કરાવે એને કારિત કહીએ. હવે કરી હગે એમ નથી, કોઈને કહી હગે એમ નથી, એવી એની એટલી બધી થાપે નથી બીજાને કહી હગે. તો ત્રીજો શબ્દ છે અનુમોદન. જે સારું કરતા હોય એને તાલી પાડી અને વધાવી લ્યો ને તેનું 6% ફળ તાલી પાડનારાને મળે છે. તાલી પાડનારાને મળે છે. એટલે ક્યારે કોઈ દાતાને વધાવતા હોય ત્યારે તાલી પાડવાની આળસ ન કરવી. આપણને હાવ કાંઈ કર્યા વિના 6% ફળ મળી જાય. બોલો, 6% ફળ મળી જાય એવું જેણે આપ્યું છે. 21,000 રૂપિયા ભારુભાઈ રામજીભાઈ યાત્રા. 21,000 રૂપિયા રણધીરભાઈ રામજીભાઈ યાત્રા. 25,000 રૂપિયા શંભુભાઈ રાજાભાઈ ગોયલ. 25,000 રૂપિયા શાંતિભાઈ ધાભાભાઈ મકવાણા. 21,000 રૂપિયા રાધુભાઈ વેલાભાઈ યાત્રા. 51,000 રૂપિયા દેવદાનભાઈ તનાભાઈ યાત્રા. 11,000 રૂપિયા રામજીભાઈ કાનાભાઈ જરૂર. 11,000 રૂપિયા સંદીપ માનણ ચાવડા. 11,000 રૂપિયા ભરતગીરી ગુલાબગીરી પૂજારી બાપુ તરફથી. 11 રૂપિયા દયાલજીભાઈ. 11,000 રૂપિયા રાકેશભાઈ અજમેરા તરફથી. હવે છે બધાને તાલી પાડી અને વધાવી લ્યો. અને હવે કોઈ કાગળ આવશે તો રાખી દે, નિરાતે પાછો મારા રાઉન્ડ પછી હું વાંચી દે. એટલે 1-2 વાત હું કરી દઉં. તમને જ્યાં મોજ આવે ત્યાં ઘોર કરજો, પણ સંગીત આવે ને ત્યારે ઘોર કરવા આવજો, જેથી મારી વાત તૂટે. ને જ્યારે સંગીત આવે ને ત્યારે તમે ઘોર કરવા આવજો. બીજી વાત, બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધા માટે હોતું નથી અને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. હા મામા, આપ તો નાચના પ્રમુખ છો એટલે ખબર હોય, બધાને રાજી ન કરી શકો. હા, કારણ કે જેમ જેમ માણસની ઊંચાઈ વધે ને, જેમ ઊંચાઈ વધે ને એ ઈર્ષા વિનાની ઊંચાઈ ન હોય. હા, તળેટીમાં રખડનારા છે ને એ વાં પોગી હગે એમ ન હોય, પણ ટાટીએ બટકા ભરે. કારણ ત્યાં તો પોતાય એમ ન હોય, ઊંચાઈ તો જવાય એમ ન હોય. હું ઝીણી વાતોનો કલાકાર છું, થોડું તમે સમજતા જઈજો. ઈર્ષા વિનાની ઊંચાઈ ન હોઈ શકે. એક વાત, ચિંતા વિનાનો કોઈ દી સહદેવ ન હોઈ શકે. સહદેવ થવું ને, સમજદાર થવું ને,
જ્ઞાની થવું ને તો હંમેશાને માટે ચિંતા રહેવાની છે. ચિંતા વિનાનો સહદેવ ન હોય. હા, એ ચિંતામાં આ રહેતો હોય. તો બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકી હોગે ને ભેંસ દોતા ન આવડે. એ ભલે ને આખો દેશ હગે પણ દોણું લઈને ડોબા હેઠે બેહાડો, ડોકા પાડતા થોડો આવડે. અરે બધું બધાને ન આવડે. એમ મારી પાસે જે કલા છે, ગયા વર્ષે તો અમારા પદ્મશ્રી ભીખુદાનભાઈ અહીં આપણે ખૂબ મોજ કરાવી. આ વર્ષે મને અવસર આ બધાએ આપ્યો છે. હું ખૂબ ખૂબ આપનો આભારી છું. અને મારે જે કંઈ વાતો કરવી છે શક્તિના સાનિધ્યમાં. આખું બ્રહ્માંડ છે બાપુ 3 શક્તિથી જ હાલે છે. 3 શક્તિથી બ્રહ્માંડ હાલે. પેલું વાણી. જો વાણીથી ધંધો થાય, વાણીથી બોલાય, વાણીથી જગ્યા મળે, વાણીથી 5 માણા વતારે બેહી હકી, વાણીથી ઉપદેશ થાય, બધું છે સરસ્વતી વિદ્યાથી, વાણીથી હાલે. બીજું લક્ષ્મી, આના વિનાનું હાલે નહીં. હા, માયા મોટી નાગણી, નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગ્રત મોટો મણિધર કહેવાય ને એ બધું છે ને સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. હા, એ બધા સન્યાસીના ધર્મ છે. હા, તમે કમાઈ દો, ધન હશો તો ધર્મ કરી શકશો, સડીનમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? ધન છે તો ધર્મ થાય, ધન છે તો આવા સુંદર આયોજન થાય. એટલે માયા મોટી નાગણી, નીંડા પોતાના ખાય ને એ બધું સન્યાસી હાટું રાખી દો. હા, આપણે કમાવું જોઈએ. દી વાળે દીકરા, કા ધોરીને કા ધરા, કા કરમે કપાહિયા નકર ઝાકડિયા તો ખરા. દી વાળે દીકરા, બાપના માઠા દીને બાવડાના બળે બેઠો કરી દે ને એને દી કરો કહેવાય. દી કરો. આ નામની પાછળ બાપુ બહુ સારું છે. પૂ નામના નરકની માલિકો ગયેલા પિત્રોનો ઉદ્ધાર કરી દે ને પુત્ર કહેવાય. ત્રાણ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા. પૂ નામના નરકની અંદર ગયેલા પિત્રોનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવાય. બાપના માથા દેને બેઠો કરી દે એને દીકરો કહેવાય. ત્રીજો શબ્દ આવે સો કરો. હા, બાપ આમ તો મૂકી ગયો હોય અને બેહી જાય પટમાં અને 100 કરી નાખે. ઘણા વર્ષ પહેલા આમાં તમે સૌરાષ્ટ્રમાં હો ને તો તમને વાત વધારે સમજાય. અમારે ત્યાં ઉપલેટાની બાજુમાં એક ભાઈ ઉપલેટા જુગાર રમવા ગયેલો. આમ તો 2 જણા ગયા હતા. એ જમાનામાં 7,000 હારેલા. હું જોક્સ નું જ કહેતો, બની ગયેલી હકીકત. એ જમાનામાં 7,000 હારેલા. પછી તો બાપા એ 50 રૂપિયા વીઘો જમી જડતી હોય ને 7,000 હારે તામાં જીવ તો ક્યાં રહીએ? આમાં ક્યાંય લાહી લાગી પેટમાં. ખટારામાં આવ્યા કુતિયાણા ઉકા બાપાની હોટલથી. હવે તો બાયણા થઈ ગયા, નકર બાયણા વિનાની હતી, 24 કલાક ખુલ્લી હતી. એમ ત્યાં ખટારા ઉભે. ખટારામાંથી ઉતર્યા, ત્યાં ચા લીધી, હાથમાં ચાની રકેબ્યું, પડખે મ્યુનિસિપાલિટીનો થાંભલો, ત્યાં લેમ્પ ભરે, એની હેઠે પીપર. એટલે એક જણો બીજાને કે એક હાલને બોલી પીપરને સાંયે જઈને ઊભી, અહીંયા તડકો બહુ લાગે. તો હોટલ વાળો કે તાર બાપ રાતના 4 થયા, ગરમી ઉપરની નથી માલિકોની છે, ક્યાંકથી હારીને આવ્યો એમ કે, ક્યાંકથી હારીને આવ્યો એમ. તો છો કરો. ફરી વાર કહું, પૂ નામના નર્કમાં ગયેલા પિત્રોનું ઉદ્ધાર કરીને પુત્ર કહેવાય. બાપના માથા દેને બેઠો કરી દે ને દીકરો કહેવાય. પૂરું હાવ કરી દે એને છોકરો કહેવાય. અને છેલ્લો શબ્દ આવે ગગો. ગગો કેને કેવો? કે આવો સુંદર મજાનો અવસર હોય ને કંઈ ભાઈ હું ભાડામાં લખવું છે, હું લખી લઈએ કે ભરી અમારા ઘરના પૂછ્યા હું ગગો. વિસા વિનાનો બિચારો પાણી ન પી શકે. એક જગ્યાએ દીપાઈ આખો શ્લોક વાંચેલો કે પોતાના નામથી ઓળખાય ઉત્તમ. જગતમાં જે વ્યક્તિ પોતાના નામથી ઓળખાય, ઠેડાથી ભૂત સુધી નામ ગાજતું હોય, પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ. બાપના નામથી ઓળખાય એ મધ્યમ. મોહાળના નામથી ઓળખાય ફલાણાનો ભાણેજ એ કનિષ્ઠ. અને ઘરના માણસના નામથી ઓળખાય. ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે કે ભભીનો વર ક્યાં રહીએ? તે કોઈ ઘર દેખાડવા આવે. કઠણાઈ કેવાય ને. બહુ અઘરું છે બાપ નામ કમાવું, બહુ અઘરું છે. હવે સાંભળજો, એથી અઘરું હોય
તો એક વખત પેઢીમાં કોઈ નામ કમાણા હોય એ નામને પછી જાળવી રાખવું ને એ પેઢી દર પેઢી સુધી એ તો લોઢાના તેણા ચાવવા બરોબર છે. લોઢાના તેણા ચાવ, કારણ કે કાતે તાતણે લટકતી હોય ઇજ્જત બાપ. એક પગલું અવડું પડ્યું નથી, હાથ પેઢીની ગઈ નથી. હા, બહુ કમાવવું અઘરું છે. તો ભગવતીને નવલા નોરતા આવે છે, પ્રાર્થના કરી કે માં અમે અમારી સંસ્કૃતિને જાળવી, અમે અમારી હિન્દુસ્તાનની સંસ્કૃતિને જાળવી અને તારી ઉપાસના કરીએ. હા, વચ્ચે એક વાત કરી દઉં. બેસો બેસો. અટાણે તો ડિજિટલ જમાનો છે. ફેસબુક ને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને સવારના પરમાં તમે ઉઠો ને તો અર્જુનના ભાથામાંથી છૂટ્યા હોય ને એટલા તીર છૂટ્યા હોય, એટલા મેસેજ આવી ગયા હોય. હા, વોટ્સઅપ તો ખોલ્યું ન થાય, ફેસબુક ખોલ્યું ન થાય. અને એમાંય તાજા તાજા ભારતના ઋષિઓ બેસી ગયા હોય, અટાણના ઋષિઓ વિશ્વામિત્ર વશિષ્ઠ એ તાજા તાજા ઉપદેશ દેવા બેસી ગયા હોય. સતીદાનંદ મહારાજ દંતાલી બાપુ, સતીદાનંદજી મારા દંતાલી, એના ભેરા અમે જાત્રા એક ભાઈ ગયેલા ને, તમે દ્વારિકા જાઓ ને તો ખબર છે કે તમને ઓલા 10 રૂપિયામાં ને 15 રૂપિયામાં માળા આપે તુલસીની ફૂલની, આપણે ભગવાનને ચડાવી. તે ભાઈ ભેરો હતો ને એ કે સતીદાનંદજીને કે મને આમાં બહુ રસ નંબરે, હું આ 5 રૂપિયાના ફૂલ લઉં, 10 રૂપિયાની માળા લઉં, ભગવાનને ચડાવું, આપણે આવું ન કરીએ. સતીદાનંદજી કે બહુ સારું કહે, તો તમે શું કરો કે એ 15 રૂપિયા બચાવી અને આપણે દૂધ લઈને કે ગરીબના છોકરાને પાયું હોય તો એના આશીર્વાદ આપણને કેટલા મળે. સતીદાનંદજી કે તમારો ઉપદેશ બહુ સારો છે, તમારા વિચારે બહુ સારા છે. હવે હું આ તમને પૂછું કે તમે એવા 15 રૂપિયા બચાવી અને કેટલા જણાને દૂધ પાયું? કે એ તો હજી નથી કર્યું. કે તો આને વાચાડતા કહેવાય, આને વાચાડતા કહેવાય, વાસ્તવિકતા ન કહેવાય, નીકળી વાતું જ કહેવાય. ભલા માણસ જે 5 રૂપિયાના ફૂલ લઈને ભગવાનને ચડાવી હગે ને, 50 રૂપિયાના ચોપડા લઈને કોકના છોકરાને દઈ હગે, તો 5 રૂપિયાના ફૂલ ન ચડાય. એ કોઈના છોકરાને ફી હું ભરી દેવાનો હતો, એ પુસ્તકો હું લઈ દેવાનો હતો. આને વાતાડતા કહેવાય, પોતાની બુદ્ધિનું જ્ઞાન. એટલે હું એક નાનકડી વાત કરું છું ખાસ. પછી મારે 2-3 પ્રસંગો કહેવા, આહિર સમાજ છે અને 1-2 પ્રસંગો મારે આપને કહેવા છે આપણી સૌ એક નાનકડી કવિતા ઉપર. પણ જ્યારે ડિજિટલ જમાનો આવ્યો છે, હું વાંચું છું, હું બહુ ઉપયોગ કરું છું. ઘણા મને એમ કે લાખનજી બાપુ તમે આટલી ઉંમરે ફેસબુકમાં એટલા બધા એક્ટિવ રહ્યો. પણ બાપા મેં 78માં સાયન્સ કર્યું છે, તેથી મેં ટ્રિગોનોમેટ્રી કરી હતી, તેથી મેં બાયોલોજી અને કેમેસ્ટ્રી કર્યું હતું. પણ હવે વાતોમાં હું નથી જાતો, પણ હું એ વાંચું છું અને એવા લખી મેસેજો. યુરોપમાં કોઈ હનુમાન ચાલીસા નથી કરતું, યુરોપમાં કોઈ સુંદરકાંડના પાઠ નથી કરતું, યુરોપમાં કોઈ હાલીને નથી જાતું, યુરોપમાં કોઈ પગયાત્રા નથી કરતું, યુરોપના કોઈ ભોં ભરતા નથી જતા, યુરોપમાં કોઈ ધજા ચડાવવા નથી જતા, યુરોપમાં આમ નથી કરતા, યુરોપમાં આમ નથી કરતા, યુરોપમાં આમ નથી કરતા, યુરોપમાં કોઈ યજ્ઞ નથી કરતા, ઓલું નથી. આવું ઘણું ઘણું લખે પોતાની બુદ્ધિ બતાવવા. હું એને જાહેરમાં કહું છું, આ બધું અહીંયા છે એવું નથી, આ કેટલાય દેશમાં જતું હશે. એને જાહેરમાં કહું છું કે સનાતન ધર્મની નિંદા ન કરો. તમે યુરોપનો ઇતિહાસ વાંચ્યો? તમે યુરોપનો ઇતિહાસ વાંચ્યો? તમને ખબર છે શું હતું રોમ, શું હતું ગ્રીસ, કોણ હતો સોક્રેટિસ, ગ્રીસની દેવી એથેની, હીરા દેવી, શું હતું ટ્રોયનું યુદ્ધ, કેટલા જણા હાલીને જતા, કેટલા જણા ભોંય ભરતા જતા. બાપુ બધું છે. હા, કેટલાય દેવી દેવતાઓ છે. હું વિનંતી કરું એક વખત ઇલિયડ વાંચો, ટ્રોયનું યુદ્ધ વાંચો, એક વખત ઓડિશા વાંચો, તો તમને ખબર પડે કે એના દેવી દેવતા કેટલા છે. કોણ હતો એપોલો, કોણ હતો એટલાસ. સોક્રેટિસને બાપુ જ્યારે ઝેર દેવાનું, હા હું હજી વિનંતી કરું તમને, સ્પાર્ટા અને એથેન્સનો 17 વર્ષ આંતર વિગ્રહ હાલ્યો. એક દીક વાંચો, એ એથેન્સ ભાંગ્યું, એથેની દેવીની મૂર્તિને ખંડિત કરી. સોક્રેટિસને જ્યારે ઝેર દીધું, જે દિવસે એને ઝેરનો મૃત્યુદંડની સજા દીધી, બીજે જ દિવસે એના માતાજીને ધજા ચડાવવા જ આવે વાણ. એ વાણ પાછા મહિને દીએ પાછા આવે. એવો નિયમ હતો કે જ્યારે માતાજીને ધજા ચડાવવા જાય ને અને પાછા એ ન આવે ને ત્યાં સુધી કોઈને મૃત્યુદંડની સજા અમલમાં મૂકવાની નહીં. એટલે સોક્રેટિસને 1 મહિનો દી સજા સંભળાવ્યા પછી ઝેર મોડું દીધું હતું, કારણ કે પહેલાં ધજા ચડાવવા ગયા હતા. તો બાપ ધજા ચડાવવાનું ન્યા બધે હતું. તમે ખોટે ખોટા ભારતના આપણા સનાતન ધર્મની નિંદા ન કરો. હું તો વિનંતી કરું છું કે એક વખત નો તમારાથી થાય કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ નકર વાંચીને બોલો, વાંચીને બોલો.
હા, નકર હું ચર્ચા કરવા તૈયાર છું એમના સામો. હા, જાદુ તમને યાદ ન હોય કે યાદ અપાવું. તમે એટલા સાયકલ જોઈ, આમ કેટલાય એટલા સાયકલ કેટલાય જોઈ, એટલા જ જોઈ ને. એમાં શું છે, એટલાનું શું છે ખબર? ખંભે પૃથ્વીનો ગોળો છે. એ માણસ નથી, એનો દેવ છે. આપણે આપણી પૃથ્વી નાગની ફેણીમાં છે, એની પૃથ્વી જેના ખંભા ઉપર છે ને એટલા નામનો દેવ છે. હા, આ ચીનનો ડ્રેગન એનું પ્રાણી નથી, ડ્રેગન એનો દેવ છે. એ વરસાદ લઈ આવે છે, વાવાઝોડું રોકે છે. એ ચીનાવને પૂછો તો ખબર પડે આ ડ્રેગન કોણ છે. તો હવે હું એ વાતમાં લાંબો નથી જતો, પણ સનાતન ધર્મની નિંદા કરનારા છે ને એને એટલું કહું છું, બાપ તમે યુરોપને વાંચો, આ બધું બધે છે. આ દેશની સંસ્કૃતિ, આ દેશની તાકાત. મેકોલો નામના અંગ્રેજી આવીને ઉઠા ભણાવ્યા. એક દાખલો તો આજે તમારા રાજકારણી મામા શંભુ મામા, આજ તમારો રાજકારણી કોઈ ઊભો થઈને એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું કે કોઈ ઊભો થઈને કે મારા રાજ્યને તે મામા કહે કોઈ બિહાર બનાવવું નહીં કે બિહારને એટલું ઓગોવી નાખ્યું ને કે કોઈ નેતા એવા એમ કેવા તૈયાર નથી કે હું મારા રાજ્યને બિહાર બનાવે. હું તમને વિનંતી કરું, 2,500 વર્ષ મારા ભેરા હાલો, 2,500 વર્ષ મારા ભેરા પાછા હાલો. તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુ એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ પડી ગયું વિહાર વિહાર બિહાર 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 વિહાર. હવે પાછા આવો, હું તમને શબ્દોની યાત્રા કરાવું, પછી મારે જે કે હું શીખું. હવે પાછા આવો. 2.5-3 વર્ષ પહેલા આ સરકારે જીપીએસસી કે સીપીએસસી ની પરીક્ષા લીધી. એમાં 1,723 આઈએસ અધિકારી પાસ થયા. મેં વાંચ્યું છે ત્યાં સુધી 1,723 આઈએસ અધિકારીઓ આ દેશમાં પાસ થયા મામા. એમાં 1,123 બિહારના, 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નૈકરા માવા ખાધા, મોટરસાયકલો ફેરવી, સભાયું ગજવ્યું, જદાયું લઈ પુરાવા એક પણ નહીં. પછી આપણે એમ કહીએ જે બેંકમાં જાય ત્યાં હિન્દી ભાષી હોય જ ને, આપણે કઈ કર્યું જ નથી. રેલવેમાં જાય તો કે હિન્દી ભાષી, બેંકમાં જાય તો કે હિન્દી ભાષી હોય જ ને. આપણે આપણામાં જ નકરા માવા ખાવામાં જ રહ્યા. ફાક્યું કયો હું કયો. ઠીક છે, ઈશ્વરને ત્યાં લઈ જાઓ, પણ આ દેશ મહાન હતો સાહેબ. આ દેશ મહાન હતો, છે અને રહેવાનો છે. અને ઝાખું થાય, હા એ તો સમયનો પ્રભાવ છે ને. ઝાખું થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. શબ્દ ભગવાન કૃષ્ણે ગ્લાની વાપરો છે, નાશ નથી વાપરો. કારણ કે ધર્મનો બાપુ કોઈ દી નાશ ન હોય. ધર્મ સનાતન છે. અને અટાણે મારા જેવા વક્તાઓ એવો ધર્મને ઘૂંસવી નાખ્યો છે ને કે સિગમ જેવો કરી નાખ્યો. નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા. એવો ધર્મને સિગમ જેવો કરી નાખ્યો. આપણો સનાતન ધર્મ હાવ સીધો સાદો ને સરળ આપણો ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે, રાજકીય વ્યક્તિ તરીકે, અધિકારી તરીકે. અટાણે મને બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું પાત્ર મળ્યું, અહીં વરહવાનું પાત્ર મળ્યું. આ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાળો બેઠો છે, તારવા હોય તારે ન તારે તો અહીં ક્યાં હાકડ કરીએ. આપણે ક્યાં બજારમાં કહેતા નીકળ્યા હતા, કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ, મારે આવવું છે, કોઈ મારી માં થાવ કહેતા નીકળ્યા હતા. નારે ના, આપણે પધારવાના હતા એની ઉંમર 20 વર્ષ મોકલી દીધી. આપણે પધારવાના હતા ને એને 20 વર્ષ ઉંમર માને મોકલી. પછી એને ખબર હતી કે આના મોઢામાં દાંત નથી એટલે માના હૈયામાં ધાવણ મોકલું. માના હૈયામાં ધાવણ મોકલું. પીનેથી હુકે હુરાનારી મોકલી. કડવી દવા પોતે પી ધાવણમાં ઉતારી અને બાળકની પીરને મટાડનારી મોકલી.
આવ્યા એ પહેલાંની બધી સગવડતા. વૈયા જાઉં ને પછી બધી સગવડતા છે. સ્લીપિંગ કોચમાં લઈ જવાવાળા છે, રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ કરતાં કરતાં લઈ જવાવાળા છે, આગ દેવાવાળા છે. હા, એમાંય મળવું બેઠું થાય તો તલ મારીને તિલાંજલી દેવાવાળા છે. મુઠ્ઠીઓ ભરીને તલ મારતી એ બેઠું થયું, એ બેઠું થયું મારો. વાહડા મારીને પાડવાવાળા બેઠા છે. 12 દી સુધી કહાણા મોઢા કરી અને બેહવાવાળા તૈયાર છે. અને 12મે દીએ બાયું ચડાવી અને લાડવા ખાવાવાળા તૈયાર છે. જરાય મુંજાતા નહીં, જરાય મુંજાતા નહીં. આવ્યા એ પેલાની બધી તૈયારી, વયા જાહમી પછીની બધી તૈયારી, આ છેડાની જેણે તૈયારી કરી રાખી હોય, 2 છેડાની જેણે તૈયારી કરી રાખી હોય, ખેતામામાં એને વતીની તૈયારી ન કરી રાખી હોય. અહીં બધી તૈયારી કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. હા, આપણને તો પાત્ર ભજવવા મોકલ્યા છે, ભજવી જવું જોઈએ બાપ. પાત્ર પૂરેપૂરું ભજવી જવું. એક નાનકડી વાત કરી દઉં. વચ્ચે મને ફાળો વાંચતા હતા ને, કેમણા ગયા ફાળો, કોણ ફાળો વાંચતો હતો પેલા? નામ શું એમનું? શામજી મામા ને ક્યાં ગયા? એમાં બહુ સરસ એક શબ્દ વાપરતા હતા, શ્રેષ્ઠી. જે શ્રેષ્ઠી હોય એ દાન દીધું. હા, આ જૈનોનો શબ્દ છે શ્રેષ્ઠી. એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. શ્રેષ્ઠી બીમાર પીડાતા, જીવ જાય નહીં. છોકરા ટૂંકમાં કહે, છોકરાએ પૂછ્યું બાપા તમારો જીવ કેમ નથી જાતો? કોઈ તમારું કાર્ય અધૂરું રહી ગયું હોય તો કયો, અમે પૂરું કરીએ. કે બેટા એક મારી મનની તૃષ્ણા રહી ગઈ. કે શું? કે મારા આત્માને એમ હતું કે મારા મરણ વખતે કોઈક જૈન મુનિ આવીને મારા કાનમાં નવકાર બોલે ને તો મારા આત્માને મુક્તિ થઈ જાય. પણ કોઈ જૈન મુનિ આવ્યા નહીં. છોકરાઓ કે અમે ગોતી આવીએ. ગોતવા નીકળ્યા તો ખબર પડી ચાતુર્માસ છે. ચાતુર્માસ છે. જૈન મુનિઓ બધા પોતાના થાને ચાતુર્માસ ગાળવા રહી ગયા હતા. આજુબાજુમાં કોઈ જૈન મુનિ, છોકરા નિરાશ થઈ ગયા. ક્યાંય જૈન મુનિ મળ્યા નહીં. મળ્યા તેને આવવા ના પાડી કે ચાતુર્માસમાં 15 કિલોમીટરથી વધારે હાલી નહીં. નિરાશ થઈ અને છોકરા પાછા વળ્યા. એમાં ધર્મશાળાની માલિકો બહુરૂપી કપડાં બદલાવે. ન્યા જઈને પૂછ્યું ભાઈ બધા વેહ ધારણ કરી કે હું મૈયારણી થાઉં, ડોક્ટરે થાઉં, હું મદનુય થાઉં, લેલાય થાઉં, ગાંડોય થાઉં, ડાયોય થાઉં, કે એ બધું તો થા, અમારો જૈન મુનિ થા. કે હા નૌકાર આવડે? કે હા. એ પૈસા નક્કી કર્યા કે અમે ગિરિદેન કહી છે મહારાજ સાહેબ પધારે છે, તું તૈયાર થઈને આવ. અને સાહેબ એ તો પછી વાણિયાનું ઘર, હા સુખી શ્રીમંત ઘર, ધર્મને પાડનારું ઘર. હા, મારી કાઠિયાવાડની કહેવત છે, ભેંસ જીરવે કપાય છે ને વાણિયો જીરવે પૈસા. હા, ભેંસને જેટલા કપાય ત્યાં દો ને એટલે બળદને દો ધણીને માર નાખે. ડો બૂંસ જીરવે તગારા ને તગારા. એમ પૈસા વાણીઓ જીરવે. એની પાસે જેમ પૈસા આવે દુબળું થતું જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામ ગાંઠું આવતું જાય. હા, એમ જેમ પૈસા આવે ને વાણિયા પાસે એમ દુબળો દેખાતો જાય. ને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલો પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ દી રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ દી કોઈ મારી નાખાય નહીં. હા, જો ને કંઈક માતાજીની વાત આવે તમારે બધા તારો નીકળી પડે. એ માતાજી કે અમારા, આ માતાજી જોગણી માં કે ભાઈ નવઘણને પાણી પાયું એ વરુડી તો કે અમારા પરબારા અમારા કરી લે એમ નહીં. એને વ્યાપક રહેવા દો. જે વ્યાપક છે ને એને વ્યાપક રહેવા દો. આખા જગતના છે ને આખા જગતના રહેવા દો. એટલે આ કહું છું, માતાજીની વાત નીકળે તો તારણો એમ કે અમારા, કૃષ્ણની વાત નીકળે તો આયરું નીકળી પડે કે એ અમારા, સરદાર વલ્લભભાઈની વાત નીકળે તો પટેલો નીકળી પડે કે એ અમારા. વાણિયા કોઈ દી નીકળ્યા? ગાંધી અમારા કોઈ દી નીકળ્યા? ગાંધી જયંતિ ને દિયા આટલી પહેરાવાય ન જાય. એ કોંગ્રેસ વાળાને હડફેટ સીડો જાય તો ભલે, બાકી ગાંધી જયંતિ ને આટલી પહેરાવાય ન જાય. તો અમારા નો કર્યા તો ગાંધી આખા દેશના થઈને રહ્યા. તો જે એ સ્થાને પહોંચતા હોય ને એને સીમિત ન કરી નાખો. જે જગતના છે ને એને જગતના રહેવા દો. પછી જગતની માં એટલે જગતની માં એ જોગણી એટલે આખા જગતની માં એ શક્તિ. એની ભક્તિ કરવા માટે થઈને આપણે બેઠા છીએ. અને એ આમાં ભગવતી જોગણી નું સાનિધ્ય અને એના સાનિધ્યમાં જે દાતાઓ રહ્યા છે. અને આ ગામ, અને ગામનું નામ પાછું ભૂલી ગયો, સંઘડ. હા, ઐતિહાસિક ગામ. દુલેરાય કારાણીયાની નોંધ લીધી છે. આ સંઘડની ધરતી ઉપર અડીખમ આદમી એવો પાક્યો કે 99 રજવાડાઓને જીતી અને જેમ મલ
કચ્છ મહારાજાની પાસે આવીને કીધું કે 99 રાજાઓના રાજ્યને પરાજિત કરીને આવ્યો છું અને એનો મેર હોનો મારે પૂરો કરવો છે અને કચ્છની ઇજ્જત લઈને જવું છે. ને રાજા નિરાશ થઈ ગયા. ત્યાં કોઈ કીધું તો મહારાજ નિરાશ ન થાવ, રાફડા સોના ન હોય કે મલની હારે કોઈ બાધે હું ખરું કે આવું ગોતી આવું. અને સંઘળની ધરતીમાંથી હરે ઢેફા ભાંગતો તો એક અડીખમ આયર, અરબમ નામ સિંધવટકનો આયર, અને એને લઈ ગયા ને અખાડામાં ઉતાર્યો. મલો તો કુસ્તી કરતા હતા. મલે કીધું ઘા કર, પણ તને વેત નહીં આવે. કે નાના તું ઘા કર ને, તને પછી વેત નહીં આવે. કે પણ અમે 99 રાજાઓના મલોને પરાજિત કરીને આવ્યા છીએ, તને વેત આવવા નહીં દઈ. કે નાના તું ઘા કરી લે ને. પેલો હું તો ગામડાનો ખેડૂ માણા, હું તો સોયણી જાડા લુગડા પહેરા, અમે તો મેલા માણા. હા, તમે બધાય તેલ ચોપડેલા ને કસાયેલા ને, હા તમે 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 કુસ્તી કરીને આવ્યા હો, પેલો ઘા તું કરી લે. અને મલે ઘા કર્યો ખમણા ખંભાની માથે. સાહેબ એક મલના ઘા ભેરો ખંભો ખેડવી નાખ્યો. અને એ અર્ભમે આમ કરીને મરડીને ખંભો ચડાવી, પોતાને હાથે નાથે પાછું આટકું હિંદુ ખંભો ચડાવી અને મલના માથામાં મુઠ્ઠી મારી, અહીંથી મુઠ્ઠી મારી ડોકું માલી કરવું એમ ગયું. પછી મલ ગોઈતો નહોતો. એ આ સંઘળની ધરતી દુલેરે કારણે ઘણી કથા લખી છે. હું તમને ટૂંકમાં વાત કરી. એ ધરતી ઉપર તમે વરહી રહ્યા છો તારે હું કહેતો હતો કે એક લોભિયો ધોડ્યો જતો હતો ને રૂપિયો ધીડ્યો, ભૂલાનું જ ના વાત. લોભિયો ધીડ્યો જતો હતો, એને રૂપિયો ધીડ્યો. એ રૂપિયો ધીડ્યો, એ મુઠ્ઠીમાં રૂપિયો લઈ અને ભાગ્યો. દોઢક ખેતર વાગ્યો. વિચાર જેવો સાચો હોય છે ખોટો, એની વિચારે આવે પાછા સાચો હોય છે ખોટો. કે આમ જ્યાં મુઠ્ઠી ઉગાડી ત્યાં ધોડ્યો ને એમાં પરસેવો ઉડ્યો. તો રૂપિયામાંથી પરસેવો ચડી ગયો. લોભિયાને રૂપિયો રોવા માંડ્યો. રૂપિયો અકળાઈ ગયો. એમાં જ્યેષ્ઠ નામના કવિ લખ્યો છે કે લોભિયો છે રૂપિયાને કહેવા માંડ્યો, સુમને રૂપિયો લીનો કરું મેં પસીનો દેખ. જ્યેષ્ઠ કવિ દીનો ઉપદેશ તે રૂપિયા તે કે કાહે અકુલ આતા આંસુ પાત કર ભરે ગાત. હે રૂપિયા તો રો હું કરવા, અકડા હું કરવા, તારી આંખમાં હું કરવા આહુડા આવી ગયા. તું હે પ્રિય મોકો માત તાત બેન ભૈયા તે. હે રૂપિયા તું મને ભાઈ બેન બાપ મા બધાય કરતા બહુ વાલો છો. ભગવાનનો પાડ માન કે મારા હાથમાં આવ્યો આ તો પહેરો મેરે હાથ. ભગવાનનો પાડ માન કે મારા હાથમાં આવ્યો, બાકી દાતા ઘર જાતો તો કૂટાતો ના વિરામ પાતો. દાતારને ઘેરે ગયો તો એ ઠેકાણે બીજે ઠેકાણે, બીજે ઠેકાણે ત્રીજે ઠેકાણે કૂટાઈ કૂટાઈને મરી ગયો. આ તો પહેરો મેરે હાથ. હામ માન હૈયા તે ભગવાનનો પાડ માન કે મારા હાથમાં આવ્યો. હવે જીતે રહું જોલો તોલો દાંતો ના બટાવું તોય હું જીવે ત્યાં સુધી તો તને દાટી રાખે ક્યાંય વટાવે નહીં. પણ મેજો મર જેહો તો શીખાય જેહો છૈયા. તે મરી જાય તો છોકરાઓને શીખવાડતો જાય, તને કઈ વટાવશે નહીં. પણ રો માં એક જણા પાસે કરોડો રૂપિયા થઈ ગયા હતા ને, એટલે એના ઓલું પાછું ભૂલતા નહીં, જેન શ્રેટી વાળું ભૂલતા નહીં પાછું. હું ગમે ને કરોડો રૂપિયા થઈ ગયા હતા ને, નોકરને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા. મિત્રને કીધું, ભાઈબંધને કીધું, સંબંધીને કીધું કરોડો રૂપિયા છે શું કરું. કોઈએ સલાહ દીધી કે એક કામ કરીને સોનું બનાવી લે ને. હા આજ 80,000 હોય, કાલે 90 થાય, હમણાં લાખે પૂછીએ. બધા હું પૈસાની લગડી બનાવી, જમીનમાં દાટી, માથે છીપર ઢાંકી, ગામ હુઈ જાય. પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. જ્યારે ઈચ્છા થાય ત્યારે ગામ હુઈ જાય, પોતે ઉછે, લગડી ગણે, ઢાંકી અને હુઈ જાય. એમાં લગડી ગણો હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો. પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વારી તો લગડી કોક લઈ ગયું તું. નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા. રાડી ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને એવો શેઠ શું બન્યું? એમાંથી લગડી કોક લઈ ગયું, નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને. જેને વાપરવો એને ખબર, એને ફેર પડે. તને શું ફેર પડે? તું લગડી ગણી હું, કાંકરા ગણી હું, તને શું ફેર પડે? જેને વાપરવા છે એને ફેર પડે. એવો જૈન શ્રેષ્ઠી મરણ પથારી છોકરા આવીને કીધું કે આપણા મુનિ મહારાજ પધારે છે. પછી તો વાણિયાનું ઘર બાપ લાલ જાજમો પથરાણી, એ અત્તર થટાણા, એ ગુલાબની પાકડીઓ પથરાણી, અને આ બેહૂબ જૈન મુનિ આવ્યા. એ મરણ પથારીએ પલેલા વાણિયાના કાન પાસે જઈ અને જૈન મુનિએ શબ્દ ઉતાર્યા.
કે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજાયાણમ નમો લોયે સૌસા આ મને એમ થયું ગાય લો બીજું કઈ નહીં બકે ઘણા ગાવાળા છે ગાહે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજાયાણમ નમો લોયે સૌસાહુનમ ऐसो पंचनमुकारो सौ पावनासनो मंगलाणं च सौवेशिं पठमं हवै मंगलम नमो हरिहंताणं नमो સાહેબી કાનની માલિકો નવકાર મંત્ર કીધો નમો હરિંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો ઉજાયાણમ નમો લો એસો સાહુણમ એસો પંચ નમુકારો સૌ પાવ પ્રણાસણ મંગલાણમ ચ સવેસિમ પઠમમ હવૈ મંગલમ કાનની માલિકો નવકાર કીધો અને આત્માએ ઉર્ધ્વગતિ કરી અને જૈન મુનિ હાલતા થયા વાહોવાય શેઠના છોકરા રૂપિયાની થેલી ભરી અને હાલતા થયા એ બરોબર ધર્મહારા બાજુ જવાનો માર્ગ આવ્યો એ બાજુ જવાને બદલે એને સીધો રસ્તો લીધો. એટલે વાણિયાનો છોકરા કીધું કે એ બહુરૂપી તારી ધર્મહારા આમ રહી ગઈ, તારી ધર્મહારા આમ રહી ગઈ. એટલે બોલ્યો કે હવે ધર્મહારા નથી જવું કે પણ તારા રૂપિયા કે હવે રૂપિયા નથી જોતા કે કેમ કે ખોટે ખોટો જૈન મુનિ બનવું અને એક નવકાર બોલવાથી જો એક આત્માનો ઉદ્ધાર થઈ જતો હોય તે નવકારથી હું મારા આત્માનો ઉદ્ધાર ન કરી લઉં અને લુગડા હો તો પાલિતાણા આવીને જિંદગી કાઢ નાખી પછી કોઈ લુગડા બદલાવ્યા નહોતા. બાપુ પાત્ર ભજવી લીધું બસ અહીંયા છે ને પાત્ર ભજવી લો ભાઈ તરીકેનું દીકરા તરીકેનું હારા તરીકેનું. બાકી તો કેમ દેવું કેમ ન લેવું. જુનાગઢની બજારમાં 7-8 દજણાનો ટોળું આવેલું છે. નરસિંહ મહેતા હામા દીડા પીસ્યું ભાઈ કેમણા જાવ છો? ટોળામાંથી એક વ્યક્તિ કીધું મારા ફલાણા ભાઈને કારણ વીડ્યું તું ભૂ હવે કાઢ્યું છે ધૂણીમાં મીક્યું છે સીમાડે દાટવા જાય. તમે કારણ કયો શું કયો? વરગાડ વળગ્યું હોય ને વરગાડ કયો ને કારણ. હા નરસિંહ મહેતા કે જોવા જો કારણ કેવું હોય કે ભગત જોવાય નહીં એ જોવે ને વળગી જાય કે વળગશે તો મને વળગશે ને જોવા દો ને. ટોળામાંથી કોઈક બોલ્યું ભગતને જોવા દો ને અડધું તો આમે વળગ્યું ને અડધું આ વળગેલે નાગર ન્યાલ ને આપણે ન્યાલ. એ દોણી એક બાજુ મૂકી નાખું ટોળું છેટું ભૂરી ગયું. હવે કારણ કેવું જોવા માટે થઈ નરસિંહ મહેતા દોણી માથેથી આમ ત્યાં કપડું અલગ કર્યું આમ ત્યાં કપડું અલગ કર્યું તો દોણકીની માલિક રખેડું બ્રહ્માંડનો માલિક કાળીયો ઠાકર દ્વારિકાધીશ બેઠો બેઠો વાહડી વગાડતો હતો. નરસિંહ મહેતાએ હાથ જોડીને કીધું હે ચોપ ધૂનવા સ્વામી દોણીમાં કારણ બનીને બેઠો વરગાડ બનીને બેઠો ભૃત્વેજ બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત કે હા પ્રભુ કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્મદામાં ન કાઢતો હોય એની પાસેથી કારણ બનીને કઢવું. દાખલા બેહાડીને લઉં, ભૂવા ધૂણાવીને લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, પણ મારો ભાગ ન મૂકો તો સૌને દેતો આ દ્વારકાધીશ તમને પણ દેશે એનું શું તને એતબાર નથી હવને દેતો.
બીજાના ક્યાંય ગામ નથી. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, કોઈ તારો યાર નથી. 2 મિનિટ મને હથવારો દેજો, ન અટકાયું છે. 2 મિનિટ આપ મને હથવારો દેજો. દીકરીને જોઉં છું ને, આ જુવાન દીકરીઓને, એની માટે 2 મિનિટ હું લઉં છું, તો મને હથવારો દેજો. જુવાન દીકરીએ કોઈક દીક બાપને બેહાડીને પૂછવું છે, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? આ દીકરીઓને કહું, જુવાન દીકરીએ બાપને બેહાડીને પૂછવું છે, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને અહીં પહોંચતા પહોંચતા કેટલા વર્ષ લઈ ગયા? તમારા હાટું થઈને કેટલો ઢેલાણો, તમારા હાટું થઈને કેટલો ઘહાણો, તે મારા એડમિશન માટે, અમારા અભ્યાસ માટે કેટલાઓને હાથ જોડ્યા. દીકરીએ પૂછવું જોઈએ. અને એ દીકરીને બાપ બીજી દીકરીઓ કરતા મારી દીકરી ઓછી ન રહેવી જોઈએ. પેટે પાટા બાંધી સ્માર્ટફોન લઈ દઈએ, એમાં ફેસબુક વાપરતી થાય, ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, એ વોટ્સઅપ વાપરતી થાય, અને 35 રૂપિયાના પેટ્રોલ નાખીને 900 પટ્ટીઓના સંપલ વાળા મોટરસાઇકલ લઈને સીન નાખવા નીકળી ગયા હોય એવા 5 હારા મેસેજ કરે, 5 હારા ફોટા મોકલે, અને દીકરી બાપની ઇજ્જતની માથે પગ દે ને એના ફેરી ભાગી જવા તૈયાર થાય ને તેથી દુઃખ બહુ થાય, દુઃખ. પોલીસ વાળા પકડી આવ્યા હોય ને, પોલીસ સ્ટેશનની માલિક બાપ દીકરીની પગમાં પાઘડી ઉતારતો ને એવા વિડિયા જોયા કે બાપ મારી લાજ રાખી દે, બાપ પાઘડી ઉતારે, બાપ મારી લાજ રાખી દે, અને તે પાછા ઉભા ઉભા કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. પોલીસ સ્ટેશનમાં બોલેલા છે, અમે પ્રેમ કરીએ છીએ. હવે અમે પ્રેમ કરીએ છીએ કહેતા હોય ને, એને હું ખાસ કહું છું કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, ફક્ત જીવનનો ભાગ છે, જીવન નથી. બાપુ, ભરતર બાપુ, સમાજને કહું છું, મારી માથે વિશ્વાસ ન આવે તો ભણેલા છો, ખોલીને વાંચી લ્યો. સાધુ થયા પછી ભરતશ્રીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા. નીતિ શતકના બીજા શ્લોકની અંદર ભરતશ્રી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાને ચાહે, અશોપા ગણિકાને ચાહે, ગણિકા પાછી મને ચાહે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર. એ જમાનામાં શ્રેષ્ઠ ધનપતિ એટલે ભરતશ્રી. 92 લાખ દૂધે રાજા તારે માળવું, 18 લાખ ઘોડાની ઘોડાયરું. એ જમાનાનો શ્રેષ્ઠ ધનપતિ એટલે ભરતશ્રી. અને એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. એ જો એકાબીજાને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળે. હું વફાદાર રહેવાના હતા. દીકરીઓને બનાવવાની વાત છે, ફક્ત બનાવવાની. એટલે દીકરીઓને વિનંતી કરું છું, બાપ શોખ દુઃખ તો ભાગ્યમાં લખ્યું છે એ મળશે, બાકી બાપની ઇજ્જતને હાંચવી રહેજો, કુટુંબની આબરૂને. બાકી બધું આવવા વાળું જવા વાળું છે. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે એને ગોતી લેજે, ગોતી લેજે એને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે એને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. આ ઈશ્વરની આમાં બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડાના ક્યાંય ગામ નથી. સાહેબ તમને ખ્યાલ હશે, આપણે કોઈકને આંખ દાનમાં દઈએ ને તો સુરદાસ માને આંખ ચડાવી દે ડોક્ટર, એને દેખતો કરી દે. સાયન્સ ત્યાં પૂગી ગયું, એને ડોક્ટર દેખતો કરી દે, પણ હજી સુધી સાયન્સ નવી આંખ નથી બનાવી શક્યું. આંખ તો દાનમાં દેવી જ પડે, દાન આપણે જ કરવું પડે, ચડાવી દઈએ, પણ હજી સુધી સાયન્સ નવી આંખ કરી શક્યું. હલા એ બહુ લાંબી વાત થઈ.
ભૂંડણ ગારો ખાય, આ ડૉક્ટરે શરીર ખોલી નાખ્યું અને રગે રગ જોઈ નાખી અને શ્વેતકણ હિમોગ્લોબિન સુધી વ્યા ગયા, અને અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટન સુધી વ્યા ગયા. આમાં કાંઈ બાકી નથી રાખ્યું ખોલવામાં જોવામાં. છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણો ખાદ ખાય અને આપણી જનતા ડાયડને રોટલી ખાય તો ધાવણ ધોળું થાય. અને હંચો આમાં ક્યાં આવ્યો એ આજની ઘડી સુધી હજી સાયન્સ નથી ગોતી. યજબ આલમ છે આ ઈશ્વરની બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિ વાળા બહુ થોડા. તો ગાંડાની હોસ્પિટલ પાસે એક નેતા ઉભા હતા ને ફરતા આંટા મારતા, એટલે ગાંડાએ પૂછ્યું કેમ મોટરને ફરતા આંટા મારો? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. ગાંડો કે એમાં હું બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. કે આ વિચાર તને આવ્યો મને કેમ ના આવ્યો? કેમ ગાંડો છું, નેતા થોડો છું? થોડુંક આપણું આવવું જોઈએ. ગાંડાની હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા હતા. એક પાગલે પૂછ્યું આપ કોણ? કે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. કે 5 દી રોકાવ સારું થઈ જાય. હા આવે ને બધા એમ જ કહે છે. એ તો કહેતા ને કોઈ કે હું ટ્રમ્પ છું કોઈ. તો પ્યાર કરી લે પ્યાર. હા એક વાત તમને કહી દઉં, પ્યાર કરી લે પ્યાર. રામથી ગમે તો રામથી, કૃષ્ણથી ગમે તો કૃષ્ણથી, શિવથી ગમે તો શીખથી, દાદા મેકણથી ગમે તો મેકણથી. તમારું ધ્યાન દિલ ધરે ને. હા, કોઈ પણ સ્ત્રીને માટે પતિ છે ને પરમેશ્વર છે. કોઈ પણ સ્ત્રીને માટે પતિ છે એ પરમેશ્વર અને માનવો જોઈએ. એને ભગવાન માનવો જોઈએ, એમાં ના નહીં. પણ એ પાડોહણીને એમ કે મારા ભગવાનને તું ભગવાન માની, એમાં બાંધણા થાય. બાપુ આ ધર્મના બાંધણા ન્યા થાય. નકર હવને પોતાને માનવાન છૂટ. જેને રામ માનવું હોય રામ માને, કૃષ્ણ માનવું હોય કૃષ્ણ માને, શિવને માનવું હોય શિવને માને, પોતાને જેને માનવું હોય. પણ એ બીજાને દબાણ કરે ને ન્યા બાંધણા થાય. દરેકને જીવને છૂટ હોય. તો પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. અને સૌ છેલ્લી કડી એના પર મારે પ્રસંગ કેવો છે. જોગણીના સાનિધ્યમાં મળ્યા છે. અહીં આપણે છાત્રમાં 52 વીર અને 64 જોગણીઓ કીધી છે. નવનાથ, 52 વીર, 64 જોગણી, આ બધા આપણા શાસ્ત્રોએ ઉલ્લેખ કર્યા છે. પણ એક પ્રસંગ મારે કેવો છે એટલે કે ઈશ કૃપા કઈક યત્ન કરો, આમાં માગ્યું કાંઈ મળનાર નથી. હરિની કૃપા હોય, શરીર નેર્યું હોય તો મહેનત કરી લ્યો. એ માગ્યું કાંઈ મળનાર નથી. હિંગોળ દેહ માનવનો મળ્યો યા અમારી ગોડાનભાઈ કહે છે. એ હિંગોળ દેહ માનવનો મળ્યો હરિનો શું ઉપકાર નથી. પરમાત્માએ આ દેહ દીધો મનુષ્યનો. ડોંગરેજી બાપા એમ કહેતા પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે, કરવું હોય તો ન કરી શકે. કોઈ સિંહે ગાને મારે ગાવો તેને પાપ ન લાગે, કોઈ નાગને નોળિયું મારે તેને નાગ હત્યાને પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડીને હત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. હા, એ આપણને મદદ કરે તો મંત્રને આધીન છે એટલે બાપુ મદદ કરે, એનું પુણ્ય બંધાતું નથી. ક્ષીણ પુણ્ય મૃત્યુ લકમ વિસંતિ, પુણ્ય પૂરા થાય એમ ગીતા કહે છે. પુણ્ય પૂરા થાય એટલે અહીંયા આવી જાય તો પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે, અને પાપ અને પુણ્યથી બેથી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે. દેવતાઓથી મોક્ષને માર્ગે જવાતું નથી. એટલે આમાં બેઠા છો ને ઘણા બધા, વચ્ચે વાત એટલી કરી દઉં. ઘણા એમ કહેતા સારા કર્મ કે હરગ જડી જાય. હરગમાં જઈને શું કરશો?
સ્વર્ગમાં જઈને શું કરશો? કેટલા દી બેઠા બેઠા રંભાદેવ સર ડાન્સ જો હોય, 1 દી 2 દી 4 દી 6 દી 8 દી મહિનો 2 મહિના 6 મહિના પછી કેટલા દી બેઠા બેઠા આમને જો. હવે દેવતાઓ છે અનિમિષ કહેવાય ને, આખું પટપટ ન થાય. આપણે આખું પટપટ આપણે નિમિષમાં આવીએ, આપણે આખું પટપટ થાય. દેવતાઓને આખું પટપટ ન થાય. હવે તમારે આંખે પટપટ નહીં થાય, તમે કેટલાક વાર આમનું બેસ્યો. ત્રીજી વાત, અહીં જો આજ બધા ભેરા થયા, એ જમણવારે હોય, આનંદ હોય. કોઈ દી આંપ્યું રંભાદેવ સર કે દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડીયા સીડ્યા તેદા મામા એવું કોઈ દી આંબરો જડે કાઢો. આ તો ઉર્વશી દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને જન્મદી ઉજવા મીણબત્તીઓ ઠાર્યું. ના રે ના, ત્યાં રહોડા તો છે ને, અહીંથી જુવારી ખાય, ખીર જુવારી ખીર ખાય, વણા દોરી વણા ખાય, લાડવા લાડવા, લેપ્સી દોરી લેપ્સી ખાય. ત્યાં તો કઈ રહોડા છે ને. એ 33 કરોડ ના 33 કરોડ કોઈ વધ્યો નથી, કોઈ ઘટ્યો ને. એ હું નથી કહેતો, આ હું તમને રમૂજમાં મેં ખાલી વાત કરી દીધી. એ કડી તમને કહું, અમારો જુનાગઢનો સંત કહે છે કે બેસીને રેવું મારે ટગ ટગ જો, એ બેસીને રેવું મારે ટગ ટગ જો, મારે નહીં ખાવું કે નહીં પીવું, ઓ નંદાજી ના લાલ રે, વહી કોઠ નહીં રે જાવું. મારું વન રાવણ છે રૂડું રે, વહી કોઠ નહીં રે જાવું. તો પાપે મનુષ્ય કરી. એટલે આપને વિનંતી કરું છું, ક્યારેક તમારો આત્મા એમ કે મારા ઘણું ખોટું થઈ ગયું, જગદીપ નોટનું પાનું લેવું લખવું, તેટલા પાપ કર્યા હોય ને, ખોટા કર્યા હોય ને, એ લખવા. લખશો ને તો ખબર પડશે, 1 નોટનું પાનું માન ભરાય, 1 નોટનું પાનું માન ભરાય. અને એ કેવા ઝીણા ઝીણા મીટરમાં આંકડી મારી હોય ને, કોકના 5 પછી લઈને દીધા ન હોય ને, બૂસ માર્યા હોય ને, કેવાય મકોડા ટાંગા દે. આપણે માણા હે કેવાય ને, આપણે પાપે કેવડા ઝીણા ઝીણા. બાકી કચ્છની ધરતીને ખબર છે કે લૂંટી કુંવારી જાન સતી રાણી, લૂંટી કુંવારી જાન, હાથ વિસુ મોડ બંધા માર્યા, 140 વરરાજાનું તો માંડવે નહોતા પૂગવા દીધા. એ જગતના પટમાંથી જો પીર થઈને પૂજાઈ ગયો હોય તો એ ભજનનો પ્રતાપ છે. તો જેસલ ના ધોવાય તો તમારા મારા નો ધોવાઈ જાય, તમારા મારા પાપે કેવડા ને વાતે કેવડી. અહીંથી નીકળવો જોઈ અવાજ. એ જેદી આમ નાવવામાં હાલક ડોલક થયું, 2 ઝપટું ખાધ્યું અને વરડતામ 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 વીજળીનો કડાકો થયો. કોઈના હૈયામાં હા હનોર્યો, હે મીરા હે મીરા હે મીરા. અને તે કુવા થંભને ઝાલીને એક બાઈ બેઠી હતી ને, હલીને ચલીને ડોલીને બોલી, અને એમાં વીજળીનો કડાકો થયો અને બાઈના ચહેરામાંથી નજર ગઈ. અને જેસલ એટલું કીધું કે તોફાન ઉપડ્યું છે દરિયામાં. એ કે ના રે ના જેસલ, ધરતીના પટમાંથી મારે વાલીલો રમત રમે છે. કે પણ હમણાં તળિયે વ્યા જા હું, કે તળિયે ગયા વિનાના મોતીડા ક્યાંથી મળશે? કે પણ આ બધા રાડ્યું નાખે છે, તમને મોતની બીક નથી લાગતી? કે અમે જે માર્ગે છે મોત નો આવી શકે. અને પગમાં પડી ગઈ, માર્ગે લઈ જા, કે બહાર લઈને નહીં અવાય, હળવો થઈ જા. અને પછી પોકાર્યા, બધાને ખબર છે. પછી એક એક ગણી ગણી અને પોકાર્યા, હળવો થઈ ગયો. તો મારે તમને એ કેવું છે, એક શક્તિના સાનિધ્યમાં બેઠા હશે ને, એક શક્તિનો પ્રસંગ કેવું છે, ટાઈમ તમને એ કહું છું કે જેસલ એક જ નહીં, જેસલ રૂપા દે તો માલ દે માં રૂમાલ દે, આવા તો કેટલાય બગડેલા પુરુષને સુધાર્યા હોય કોઈ નારી શક્તિએ, એવા તમને હજારો દાખલા જડશે. તોરલ થી રહી, રૂપાદે થી લઈ બાપુ, એવા કેટલાય દાખલા બળ છે કે પડી ગયેલા પુરુષને કોઈ સ્ત્રીએ બેઠો કર્યો હોય, એવા કેટલાય દાખલા જડશે. પણ બગડેલી બાઈને હજી સુધી કોઈ જણે સુધાર્યો હોય એવો દાખલો જોવા નહીં જડે. કોઈ બતાવો કે દાખલો હોય તો ન્યા હજી આપણે કાચા પડીએ છીએ, હજી આપણા એ તાકાત નથી. હા, મારી વાત ગંભીરતાથી લઈ દો. મારી વાત હજી એ તાકાત નથી આપણામાં. જે તોરલ કરી છે કે કાળજાળ બારવટીયા ઓલે કાંઠે બારવટીયો હોય, આ કાંઠે પુગાડે તો પીર કરીને પૂજી દઈએ, એ શક્તિની તાકાત.
એ ઉર્જા અને એ શક્તિ પવન છે, એ શક્તિ છે. પવન વિના જીવી ન શકીએ, વાવાઝોડું મારી નાખે. પાણી છે, શક્તિ છે, પાણી વિના જીવી ન શકીએ, હોનારત મારી નાખે. એ શક્તિ તમને મને એમ કહે છે કે હું ધારું તો તને જીવાડી શકું છું, અને હું ધારું તો તાર ગાભા પોટલા અહીંથી ઉપડાવી શકું છું. હું ધારું તો તને જીવાડી શકું, અને હું ધારું તો તને ગાભા પોટલા ઉપડાવી શકું. એનો એક નાનકડો પ્રસંગ પછી આપણે સંતવાણીના સુરમાં જાહું. જેદી બાગડતા ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ બાગડતા ઘોડાના ડાબલા સંભળાણા, અને આ મીણબાઈ નેહડામાંથી બહાર નીકળી અને જોયું. અને નેહડામાં જઈને આ નાગબાઈ ને એટલું કીધું કે ભણું આય જુનાગઢ છે મંડળીક મહેમાન થયો. જુનાગઢ છે મંડળીક મહેમાન થયો. મિત્રો વચ્ચે એક વાત કરું. કચ્છમાં આવ્યો છું, પણ મારો મને એક સવાલ એવો પીડ્યો છે કે કચ્છની વાતો મેં એ ટીવી ઉપર બહુ આપી. અમારા એ પ્રદેશોમાં જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ને ત્યારે ડગાય તો ડાંગર ને ભોળ ચાવડો આ બધાની વાતો હું ત્યાં કરતો હું, પણ ત્યાંની વાતો છે ને અહીં કરું. કારણ કે અહીંની વાતોથી તમે પરિચયમાં હો તો તમને નવું મળે, વાં ઓલાવને કંઈક નવું મળે. એટલે શક્તિનો પ્રસંગ હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ નાગબાઈએ આમ જ્યાં જોયું અને માથું ધણેરાયું કે દીકરી મિનલ મંડળી મહેમાન નશે, મહેમાન નથી કે તો કે નાગલ ઊંડે ને આ મંડળી કે મહેમાન નોય, કા તો જુનાડો ને જાતો હોય, કા કાળ પડશે પૃથ્વી પરે નકર નાગલ ઊંડે ને આ મંડળી કે મહેમાન નોય, કા તો ચોડાહમાવના હાથમાંથી જુનાગઢ જવાનું થયું હોય, અને કા ભયંકર કાળ ધરતીમાંથી આટો લઈ જવાનો થયો હોય. બાકી નાગબાઈના નેહે આમ હોવાય નહીં. છતાં આપણો ધર્મ છે તારણનો. રાજ આંગણે આવે વધાવા જાવું જી, દીકરી વધાવા જાવ એ તારણની દીકરીઓને લઈ અને આ મીણબાઈ વધાવા ગયા. એ હારી ઘડી વાર લાગી એટલે છેટે ઉભા ભાઈ નાગબાઈ કીધું મીણબાઈ એટલી વાર કેમ લાગી બેટા? કે માં રા તિલક કરવા નથી દેતો, રા ફરે છે. કે બાપ રા નસે ફરતો, રાજો દી ફરે તો. પછી ઘણું સમજાવ્યું, બહુ ટૂંકમાં વાત કહું. સમજાવતા સમજાવતા એક વાત આ નાગબાઈએ કીધી માંડવી કે તો ગરનાર બાધો ગળું અને સમદર મચ્છિયા સોત આભ ઉડળમાં લઈ, પછી મેઘર ઢંઢોળું માંડળી કે તો ગરનાર બાધો ગળું અને સમદર મચ્છિયા સોત. એ માંડળી હઠાયું માણા ગલોફાની માલિકર હોપારીનો કટકો મૂકે એમ કિન્નારને ઉપાડી અને ગલોફાન માલિકર મૂકી દઉં. આવું નાગબાઈ છું, આવું હિંગળાજનો ઉતાર. કે તો ગરનાર બાધો ગળું સમદર મચ્છિયા સોત. અગત્ય મુને એક અંજલીમાં પી ગયો તેમ હોશો જોતાના સમુદ્રને કાકરા ભાગતો ન કરી દઉં તો નાગબાઈ નહીં. આબ ઉડરમાં લઈ રોટલાનું બટકું ઉદરમાં ઉતારે, આકાશને ચોવડું વાળી અને ઉદરમાં ઉતારી દઉં. પછી મેઘર ઢંઢોળું માંડળી પણ મારાથી થાય નહીં, મારાથી એ કરાય નહીં. કારણ કે અમે માવતર, તમે છોરું તને વધીએ 52 વીર અને એવા તણા નીર. પાછા મોભે ન ચડે માંડળી ગંગા ધડિયા ગરવા પતિ, તને વાતું ઘટે નહીં વીર. હીણીને નિધિરું હમીર માવતર માથે ન હોય માંડળી. ગંગા ધડિયા ગરવા પતિ, તું ગરવાને ભાડે નહીં, કુંડ દામોદર પૂગે નહીં. તેરી મને સંભારે માંડળી. રાની દહે રીત રાપણા રહે નહીં, ભમતો માગે ભીખ. તેથી મને સંભારે માંડળી. ગળશે ત્રોપા ગાઢ ભળ તિલક ભળશે નહીં, બવડા ફરશે બાજ તારી માટી ભરખવા માંડળી. તો માની જા મૈપાલ તણાવ અને જટ જુનાડે જા, હજી ભેડાઈ નથી ભા. અહીં મગને ચોકા માંડળી કળકળિયો રોટો કઠણ એને ચાવવો હોય એમ ચવાય, પણ ચેના નહીં ચવાય મુયે લોઢાના માંડળી. છતાં માયનો નહીં, મોણિયું ખાલી કરો. નાગબાઈ બોલ્યા ને લીધે મોણિયા તણું અને ન લઈ દીપે નામ, ગણપત ગામો ગામ એ માખણ કરાવે. 999 પાદર નો ધણી ભાયણી બગારાની બધાની માલિકો કાગરિયા વીણતો થયો. અને એમાં કોઈ માંડલિકને આવીને કીધું માંડલિક આ નાગબાઈ હેમાળો ગળવા જાય છે, અને આ નાગબાઈ નું નદવા હાતલી નદીના પટમાં પહોંચ્યું છે. બગારાની બજારમાંથી દોટ મૂકી
હતલી નદીના પટમાં પહોંચ્યું તો ગાડું માનું એ ગાડાના લોઢાના પૈડા વાળા લોઢાના પાટા વાળા પૈડાની માથે માથું પછાડી લોહી છાટી અને માંડલી કે એટલું કીધું કે હે માં 999 પાદરના ધણીને બગહરાની બજારમાં બેહતો કરી દીધો. હવે તો મારી માથે કઈક અનુગ્રહ કર, મારી માથે કઈક કૃપા કર, મારી માથે કઈક દયા કર. ત્યાં નાગબાઈએ કીધું તું માંડલી ટીલું જે જૂના તણું, ટીલું જે જૂના તણું અને મેલું ને મોદળ રા આજ બગહરે બીઠા એ તો માંડેલ હશે. માંડળી ગયા હે માંડળી તારા નસીબની માલિકોર બગહરાની બજારમાં બેહવાનું માંડ્યું હશે અને મારા નસીબની માલિકોર એક દીકરાને ભરખી જવાનું માંડ્યું હોય છે. માંડળી નકર હું હિંગળાજનો અવતાર આઈ નાગબાઈ, હું નાગઈ નકલંગ કલાસો વિકલા કરણી, હું નાગઈ નકલંગ ધરાય અંબર પર ધરણી, હું નાગઈ નકલંગ ગાઢસો ભાદણ ગાળે, હું નાગઈ નકલંગ ભૂમિ આકાશ પાતાળે, હું નાગબાઈ હરજોગરી મારું ધ્યાન જોગંદર ધરી. પણ મંડળી તું માયનો નહીં, હું દેવ મટીને ડાકણ ઠરી, હું નાગબાઈ હરજોગરી મારું ધ્યાન જોગંદર ધરી. પણ મંડળી કે માયનો નહીં, હું દેવ મટી અને ડાકણ ઠરી. તેથી માંડળી કે હાથ જોડીને કીધું માં હું મારા કર્મ ભોગવી લઈ, પણ મારા એકના પાપે મારી 999 પાદરની હિન્દુ પ્રજાની માથે વિધર્મી રાજ આવ્યા છે. એની માથે તો કઈક અનુગ્રહ કર, એની માથે તો કઈક દયા કર, મારી વાંકે મારી પ્રજા પીડાય. તેથી નાગબાઈ વતન દીધું તો જ્યાં હું તને વતન દઉં છું કે સંવંત 1997 અને થર જૂનો થાપું, હું નાગબાઈ હરજોગની. પછી હિંદવાણો હતો એ થાપું સંવંત 1997 અને થર જૂનો થાપું. મામા 1997 અને માથે 6 વર્ષ નાગબાઈ બોલ્યા હતા. એ 1997 માં 3 વર્ષ નાખો બાપુ એટલે 2000 ની સાલ થાય. 6 ના 2 ભાગ પાડો, 3 વર્ષ નાખો એટલે 2000 ની સાલ થાય. વાહે વિદ્યા 3 એ 2003 ની સાલ દિવાળીની રાત પડવાનો હવાલ જુનાગઢ છોડી અને નવાબ નીકળી ગયા હતા. અને તે સામણસા ગાંધીએ ત્રિરંગી ઝંડો ફરકાવ્યો હતો, હું નાગબાઈ હરજોગની. પછી હિંદવાણો હતો. 15મી ઓગસ્ટે મારે જુનાગઢ માં આઝાદ નથી થયું. અમારે 2 લડાઈ લડવી પડી. સરદાર વલ્લભભાઈ પટેલને આવવું પડ્યું. બાઉદીનમાં વિશાળ સભા થઈ, અમે 2 લડાઈ લડ્યા છીએ. 15મી ઓગસ્ટે ફક્ત 2 જગ્યાએ ત્રિરંગી ફેરકો હતો, એક પોસ્ટ ઓફિસ ઉપર અને એક રેલવે સ્ટેશન ઉપર. એ સિવાય જુનાગઢમાં ક્યાંય ત્રિરંગો ફેરકો નહોતો, કારણ કે પોસ્ટ અને રેલવે આ 2 કેન્દ્ર સરકાર હસ્તક હોય એટલે ત્રિરંગો ઝંડો તેથી ત્યાં ફેરકો હતો. બાકી તેથી ફેરકો નહોતો. આ ભૂટાનો બાપ બેન્દીર અલી ભૂટાનો બાપ ઝુલ્ફિકાર અલી ભૂટાનો બાપ, હા એ નવાબને સમજાવી. જો કે મારા હુનભાઈ મેં ના પાડી, નવાબને તેડાવી. હવે એ વાત અત્યારે નથી લેતો લાંબી, પણ કીધું તો તું દુઃખી બહુ થાય, જાતો નહીં. જુનાગઢની પ્રજા તને સાચવી લે, પણ આ ભૂટો માયનો નહીં. નવાબને લઈ ગયા. એ શક્તિ છે સાહેબ, ધારે તો તમને મને સિંહાસને બેહાડી દે છે. અને જો એ શક્તિના ગુનામાં આવ્યા તો ભોં ભરતા કરી દે. શક્તિની તાકાત છે. છેલ્લી એક સ્તુતિ કરી મારા શબ્દોને વિરામ. અહીંયા આવ્યો છું. બહુ પ્રખ્યાત થઈ છે. 400, 450, 500 કલાકારો ગાય છે. એટલે 2 કડી હું આપણી સમક્ષ લઉં છું. પછી તમે તમારા બધા મિત્રો માટે જેટલી ઘોર કરવી એટલી કરજો. 2 કડી કરીને મારા શબ્દોને વિરામ. કે 9 લાખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે. 9 લાખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે. મળિયું મોણી રાસ રમે, મારી કાતણિયા ઘરે રાસ રમે, મારી ખોડલ સંગે રાસ રમે. કાળી કંબડિયું લાલ ધબડિયું ફૂલ છબડિયું સિર પરે હૈ હે મહાસડિયું માણેક મઢિયું મળી મોતીએ જડિયું તેજ ત્યારે પગન પુરુ કડલા કાંબિયું સોભિયું હે મને પોતિયું હાથ પરે 9 લાખાઈ લો બડિયાળિયું 9 લાખાઈ લો બડિયાળિયું ભેડિયું મળિયું મઢડે રાજ રમે. મળિયું મોણીએ રાજ રમે, મારી કાતણિયા ઘરે રાજ રમે, મારી ખોડલ
કોણ રમે મત મિણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી એમાં કરણી દેવણી બાલવી બલાળ બડી મુઠ ભવાની સાત બડી બડી વિપડી દેવલ ખોલ વરે વડી ખમા ખમા ખોડી યાર ભમે નવ લખાઈ લો બડિયાળી નવ લખાઈ લો બડિયાળી ભેડી મળી મઢડે રાસ રમે મળી મોણી રાસ રમે જબર જોરાડીયું જોગ જોગણીયું રંગ રઢાડીયું રાસ રમે નવરાત નવેલીયું બુઢિયું બાળક સંગ સાહેલીયું સાથ રમે એવો મઢડે આવીને ચારણ લાખો મઢડે આવીને ચારણ લાખણ સોનલ મને પાઈ નમે નવ લખાઈ લો બડિયાળીયું નવ લખાઈ લો બડિયાળીયું ભેડિયું મળીયું મઢડે રાસ રમે મળીયું મોણી રાસ રમે માં ભગવતીની સ્તુતિ પ્રાર્થના કર્યા પછી મયુરદેવને વિનંતી કરું એ મોજ આવે એ પોતાને અને જો કોઈ ફાળો કે હોય તો અહીં દઈ દેજો જે કોઈ કલાકાર આવશે એ બે શબ્દો બોલી દે માં જોગણીના સાનિધ્યમાં મળ્યા છે ભગવતી ખૂબ બધા ઉપર પ્રસન્ન રહીએ અને માની કૃપા વરહતી રહીએ એ પ્રાર્થના કરી સંતવાણીના શરૂમાં દેવું પછી વળી પાછો સાહિત્યનો દોર પાછો લઈ આવશું તમારે કંઈ વાંચવાનું એટલા આવો મને મામા હા આવે અત્યાર સુધીમાં ઘોર જુદીઓ ભાઈ અત્યાર સુધીમાં આ ઘોરનું પૈસો જુદા અત્યાર સુધીમાં 23 લાખનો જેવો ફાળો આવ્યો છે જોરદાર તાલી પાડી એનો વધાવો ટોટલી ફાળો મા ભગવતીના સાનિધ્યમાં 23 લાખ સુધી પહોંચ્યો છે અને હજી પણ ખૂબ વધશે તો